સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 6 અને તેની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 2. અને જે દાખલા નંબર 2 છે એની રકમ મને કંઈક આવી આપેલી છે કે બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. એટલે આના ઉપરથી પેલા તો મારે છે ને એક ત્રિકોણ દોરવાનો થશે. બરાબર, ત્રિકોણનું નામ મને શું કીધું હતું? PQR. આ પ્રકારનો એક ત્રિકોણ દોરું છું જેનું નામ પેલાનું શું છે? PQ અને R. હવે એના ઉપરના બિંદુ આવેલા છે. જો એમાં એમ કીધું કે PQ ઉપર કયું બિંદુ આવેલું છે? E અને PR ઉપર શું આવેલું છે? F. એટલે આવી રીતનું એક બિંદુ આવેલું છે. અહીંયા આવેલું છે E અને આ બાજુ એક બિંદુ છે, એ શું છે? F છે, આવેલા છે. તો નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. તો EF સમાંતર QR છે કે કેમ એ મારે જોવાનું છે. તો આવું કેવી રીતનું થાય? જો આના છેદમાં આ અને આ બાજુના છેદમાં આ બાજુ થાય તો જ આ સમાંતર થાય ને. બરાબર, તો એના માટેના મને છે ને નીચે અમુક પ્રશ્નો આપેલા છે, તે આપણે જોઈએ. તો જે પ્રશ્ન નંબર 2 નો I છે એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે. હવે એના પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણે સાબિત શું કરવાનું છે કે આમાં શું સમાંતર છે? તો કે EF સમાંતર QR છે એવું આપણે સાબિત કરવાનું છે. તો મારે સાબિત શું કરવાનું છે કે EF સમાંતર શું છે? QR છે. તો એ સાબિત કરવા માટે આપણે શું કરશું? અહીંયા થેલ્સના પ્રમેયનો ઉપયોગ કરશું. થેલ્સનો કયો પ્રમેય છે? પ્રતિપ્રમેય અનુસાર. એટલે હું અહીં લખીશ થેલ્સના પ્રતિપ્રમેય અનુસાર. થેલ્સના પ્રતિપ્રમેય શું હતો? તો કે આના છેદમાં આ બાજુ, આના છેદમાં આ બાજુ. આવું થતું હશે તો આ સમાંતર થાય. એટલે શું થાય? PE ના છેદમાં શું થાય? EQ બરાબર PF ના છેદમાં શું આવે છે? FR. જો આવું થતું હશે તો શું થાય? આ જે બાજુ છે એ આપણે QR અને EF સમાંતર થાય છે એવું આપણે કહી શકીએ. તો પેલા PE બરાબર મને કેટલા આપ્યા? 3.9. એટલે ત્યાં મૂકી દઉં છું 3.9 ના છેદમાં EQ. અહીંથી EQ બરાબર કેટલા આપ્યા છે? 3 સેમી. એટલે ત્યાં મૂકી દઉં છું 3 બરાબર. અહીંયા PF બરાબર કેટલા આપ્યા? 3.6. એટલે PF ની બરાબર મૂકીશ 3.6 અને FR બરાબર કેટલા આપ્યા છે? 2.4. એટલે ત્યાં મૂકું છું 2.4. હવે આપણે આનું સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપી અને બંને બાજુ જો ગુણોત્તર મને સરખા જોવા મળે તો એનો મતલબ એવો થયો કે તે સમાંતર છે. તો સૌપ્રથમ હું અંશ અને છેદ બંનેને 10 વડે ગુણી નાખીશ. બંને બાજુ અંશ અને છેદ એને 10 વડે ગુણતા એમ આપણે અહીં લખી નાખશું. હવે બંને બાજુ અંશ અને છેદને 10 વડે ગુણશું તો 3.9 છે એ કેટલા થઈ જશે? 10 વડે ગુણશો એટલે શું થઈ જશે? 39 ના છેદમાં 3 ને 10 વડે ગુણશું એટલે કેટલા થઈ જશે? 30 બરાબર. આ બાજુ 36. આ જે 3.6 એને આપણે 10 વડે ગુણશું એટલે કેટલા થઈ જશે? 36. અને આને 2.4 ને આપણે 10 વડે ગુણશું એટલે એમાંય 0.4 છે પોઈન્ટ આગળ આવી જાય એટલે કેટલા થઈ જશે? 24. હવે જો આનું છે ને હું હાવ બેઝિક રીતનું કરું છું, તમે ડાયરેક્ટ છેદ ઉડાડી નાખો તો પણ ચાલે. અંશ છે આને હું આમ લખી શકું 13 ગુણ્યા 3 અને છેદમાં આને લખી શકું 10 ગુણ્યા 3. તે જ પ્રકારે તમને ખબર છે કે 12 તેરી કેટલા થાય? 36 અને 12 દુ કેટલા થાય? 24 થાય. આમાં જો 3 ને 3 ઉડી ગયા, આ બાજુ જોવા જાય તો આમાં શું થશે? 12 અને 12 ઉડી જાય છે. તો અહીંયા મને જવાબ શું જોવા મળે છે? 13 ના છેદમાં 10 બરાબર. અહીંયા શું જોવા મળે? 3 ના છેદમાં 2. તો આપણે જોવા જોઈએ તો અહીંયા ડાબા બરાબર જબા થતું નથી. એટલે હું અહીંયા લખીશ ડાબા does not equal to જબા. તેથી શું સમાંતર નથી? તો કે EF સમાંતર QR નથી. બરાબર, આના ઉપરથી કંઈક આવું સાબિત થાય છે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ દાખલા નંબર I. તો જે I છે એની અંદર કંઈક આ પ્રકારની રકમ આપી છે. હવે આની અંદર આપણે થેલ્સના પ્રતિપ્રમેય અનુસાર, એટલે અહીં લખીશ થેલ્સના પ્રતિપ્રમેય મુજબ અથવા અનુસાર
આપણે શું થાય કે આની અંદર થશે પીઈ ના છેદમાં શું આવે EQ બરાબર PF ના છેદમાં શું આવે FR. હવે દરેકની કિંમત મૂકી દઈ તો કિંમત મૂકી તો PE બરાબર 4 આપ્યા એટલે હું ના મૂકી દઈ 4 ના છેદમાં EQ અને QE બેનો મતલબ સરખો જ થાય. EQ બરાબર કેટલા આપ્યા 4.5 એટલે છેદમાં મૂકી દઈ 4.5 બરાબર. આ બાજુની સાઈડમાં જોઈએ તો આપ્યું છે PF બરાબર કેટલા આપ્યા છે 8 અને છેદમાં આપણે RF અથવા તો FR બરાબર કેટલા આપ્યા છે 9. હવે આનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો જો આના સાદું રૂપમાં આપણે એમ લાગે છે કે ભાગાકાર કરવો થોડોક આપણે અઘરો પડી જાય છે તો આપણે શું કરશું તો જો આમાં જે છેદમાં પદ છે બરાબર ને આ બાજુ આવશે તો ગુણાકારમાં થઈ જશે, આમાં છેદમાં છે આ બચશે તો અંશમાં થઈ જશે. એટલે કે આવું જોવા મળશે 9 આ બાજુ છેદમાં તો આ બચાય તો અંશમાં એટલે આવું આવશે 4 ગુણ્યા 9 બરાબર આ બાજુ શું હતું 8 હતા ગુણ્યા આ બાજુથી શું આવે છે 4.5. હવે આ દરેકનો ગુણાકાર કરી નાખે તો 9 ચોક કેટલા થાય 36. તે જ પ્રકારે હવે જો અહીંયા તમને એમ થતું હોય કે સાહેબ 8 નો 4.5 સાથે કેવી રીતનો ગુણાકાર કરવો તો જો આવું તમને અઘરું લાગતું હોય તો તમારે કંઈક આ પ્રકારે કરી નાખે કે 4.5 ગુણ્યા જો 4 પોઈન્ટ અહીંયા પોઈન્ટ કાઢવું હોય તો છેદમાં મૂકી દેવાય 10 અને એને ગુણ્યા કેટલા છે 8. તો ગુણાકાર કરી નાખી 45 ગુણ્યા 8 કરી નાખી તો જો અહીંયા 45 છે એને ગુણ્યા કેટલા આપણે કરી નાખી છે 8 બરાબર. હવે 8 50 કેટલા થાય 40 નો 0 ને વધી પડી 4. હવે 8 ચોક કેટલા થાય 32 33 34 35 ને 36 એટલે કેટલા આવે છે 360 અને છેદમાં અહીંયા 10 આપ્યા તો છેદમાં 10 છે એટલે મીંડું ઉડી જાય એટલે ડાયરેક્ટ જોવા જાય તો બરાબર પણ અહીંયા શું જોવા મળે છે મને 36 એટલે 36 બરાબર 36 એટલે એનો મતલબ એમ કે ડાબા બરાબર શું થાય છે જબા થાય છે. હવે ડાબા બરાબર જબા થાય છે એટલે એનો મતલબ એવો થયો તેથી EF સમાંતર શું થશે QR થાય બરાબર. EF સમાંતર QR થાય છે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ દાખલા નંબર 3 તો એની રકમ મને કંઈક આ પ્રકારની આપેલી છે અને આની અંદર મારે એ જ વસ્તુ સાબિત કરવાની છે એટલે આપણે થેલ્સના પ્રતિપ્રમેય અનુસાર જ જોવાનું થશે એટલે લખીશ થેલ્સના પ્રમેય અનુસાર. તો થેલ્સના પ્રતિપ્રમેય અનુસાર આપણે શું લખી શકીએ PE. તો જો આમાં મને જે પ્રકારે કિંમત આપેલી છે ને આમાં શું છે તો કે જે આ ત્રિકોણ છે ને એ સમરૂપ ત્રિકોણ આખા આ ત્રિકોણ સાથે છે. આ નાના ત્રિકોણ એ સમરૂપ કયો ત્રિકોણ છે અને સમરૂપ મોટો ત્રિકોણ છે એટલે એ પ્રકારે મારે કિંમત મૂકવાની થશે. એટલે કિંમત કેમ આવશે તો જો આવી રીતનું આવશે PE એટલે હું અહીં લખીશ PE ના છેદમાં મોટો ત્રિકોણ કયો આવે છે PQ એટલે છેદમાં શું આવશે PQ બરાબર. બીજું શું છે કે અહીંયા લખીશ PF ના છેદમાં શું આવશે PR બરોબર. કેમ કે જે નાનો ત્રિકોણ છે એ સમરૂપ મોટા ત્રિકોણને છે એટલે નાના ત્રિકોણની અને મોટા ત્રિકોણની બાજુઓ છે ને એને આપણે સરખાવશું. હવે જો આની અંદર આપણે કિંમત મૂકી તો PE બરાબર મને કેટલા આપ્યા છે 0.18 ના છેદમાં PQ બરાબર કેટલા આપ્યા છે 1.28 બરાબર. આ બાજુ જોવા જાય તો મારી પાસે છે PF બરાબર કેટલા આપ્યા 0.36 ના છેદમાં PR બરાબર કેટલા આપ્યા છે 2.56. તો જો આમાં બંનેમાં સાદુરૂપ આપવા માટે મારે શું કરવું પડશે પેલા તો પોઈન્ટ ને આપણે દૂર કરી નાખીએ કેમ કે પોઈન્ટ આડા આવે ને એટલે ઘણાને સાદુરૂપ આપવા એમ થાય ઓ સાહેબ પોઈન્ટ આવ્યો એટલે મને આમાં આવડશે નહીં. આવું થતું હોય ને એટલે સૌ પ્રથમ હું એવું કરું છું ઉપર નીચે બંને બાજુના સમીકરણ છે ને એને 100 વડે ગુણી નાખું છું બરાબર. કેમ કે આને 100 વડે ગુણ્યા એટલે શું થશે 10 વડે ગુણાય તો એક જ પોઈન્ટ આગળ આવે બરાબર અને 100 વડે ગુણાય એટલે પાછળના બે મીંડા હતા એટલે દરેકમાં બે પોઈન્ટ આગળ આવશે એટલે આ શું થઈ જશે 18 અને આ થઈ જશે 128. એટલે અહીંયા લખું છું સમીકરણમાં બંને બાજુ 100 વડે ગુણતા અને ભાગતા બંને બાજુ 100 વડે ગુણું ઉપરનાને 100 વડે ગુણીએ એટલે શું થઈ જશે 18 અને નીચેનાને 100 વડે ગુણીએ એટલે કેટલા થઈ જશે 128. તે જ પ્રકારે ઉપરનાને 100 વડે ગુણીએ એટલે આમાં થઈ જશે 36 અને આને જો 100 વડે ગુણીએ એટલે આ કેટલા થઈ જશે 256. તો હવે આનો સાદુરૂપ આપવા માટે હું શું કરી નાખું છું આ પદને આ બાજુ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં એ જ પ્રકારે આ પદ આ બાજુ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં એટલે આવું આવશે. આ બાજુ શું આપ્યા હતા 18 ગુણ્યા કેટલા આવી જશે 256 બરાબર.
આ બાજુ કેટલા આપ્યા હતા 36 અને એને ગુણ્યા કેટલા થઈ જાય છે 128. તો બંને બાજુ ગુણાકાર કરીને ચેક કરી નાખીએ. ઉપર શું છે 256, એને ગુણ્યા કેટલા કરવાના છે 18 કરવાના છે. બરાબર, એક અહીંયા 0 મૂકી દે. હવે તમને ખબર છે કે અહીંયા જો 6 એકુ કેટલા થાય 6, 5 એકુ 5 અને 2 એકુ 2. તે જ પ્રકારે આપણે 8 6 કેટલા થાય તો 48 થાય, તો 48 નો આઠડો અને વધી પડી 4. તે જ પ્રકારે જોઈએ તો 8 50 કેટલા થાય 40, 40 ને 4 શું થાય 44, 44 નો ચોકડો અને વધી પડી 4. હવે 8 દુ કેટલા થાય 16, 16 ને 4 કેટલા થાય 20, એટલે અહીંયા આવી જશે 20. સરવાળો કરી તો અહીંયા શું આવે છે 8, 6 ને 4 થાય 10, 10 નો 0 વધી પડી 1, 5 ને 1 6, 2 ને 2 4. એટલે એનો મતલબ એમ કે અહીંયા મને કેટલા મળે છે 4608 બરાબર. આ બાજુ શું છે 36 નો કેટલી સાથે ગુણાકાર કરવાનો છે 128 ને 36 સાથે ગુણાકાર કરવાનો. એક આપણે અહીંયા 0 મૂકી દીધો. 8 તેરી કેટલા થાય 24, 24 નો થશે ચોગડું અને વધી પડી 2. હવે 3 દુ શું થાય 6, 6 ને 7 ને 1 8 અને 3 એકુ 3. તે જ પ્રકારે 6 નો ગુણાકાર આપણે 8 સાથે કરી તો 8 6 કેટલા થાય 48 અને વધી પડી 4. હવે 6 નો ગુણાકાર 2 સાથે કરો તો 6 દુ શું થાય 12 અને 13 14 ને 15 ને 16, એટલે અહીંયા શું આવશે 6 અને વધી પડી 1. તો 6 એકુ 6 ને 1 કેટલા થાય 7. હવે આનો જો આપણે સરવાળો કરીએ તો અહીંયા શું આવે છે 8, 6 ને 4 શું થાય 10 નો 0 ને વધી પડી 1 8, એટલે 7 ને 1 8 ને 1 16, 16 નો છગડો ને વધી પડી 1, 3 ને 1 કેટલા થઈ જાય 4. એટલે આ બાજુ કેટલા જોવા મળે છે મને 4608. એટલે એનો મતલબ એમ કે આપણે અહીંયા શું થાય છે ડાબા બરાબર જબા. બરાબર, એટલે ડાબા બરાબર જબા થતું હોવાથી આપણે શું કહી શકીએ કે EF, જે EF છે એ QR ને સમાંતર છે QR થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.